વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જય ગણપતિ દાદા, જય માતાજી. મિત્રો, હું શૈલેષભાઈ જોશી સુરતથી, અને આજે અમારી આ ચેનલ જે અમે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો મંથન, જેમાં જન્મકુંડલીને લગતા, ગ્રહોને લગતા તમામ માહિતી આપવામાં આવે છે. અને બીજું કે ઘણા બધા ક્લાયન્ટો એના પ્રશ્ન હોય છે, જેના કારણે તમે ગુજરાતીમાં ઘરે બેસીને પણ જન્મકુંડલી વિશે, એના ગ્રહો વિશે, એના ઉપાય વિશે, અને ફ્યુચરમાં તમારે પોતાને પણ કયા કયા ઉપાય કરવા, કયા કયા ભગવાન દેવ એની પણ પૂજાપાઠ કરવી, તેના વિશેનું સંપૂર્ણ માહિતીકરણ આ ચેનલની અંદર આપવામાં આવે છે. મારી આ ચેનલને દરેક મિત્રો સબસ્ક્રાઈબ કરો, અને આમાં દરેક પ્રકારનું મારું જ્ઞાન અને મારી શક્તિ અનુસાર હું આમાં પીરસવા જઈ રહ્યો છું. તમામે તમામ મિત્રો સહકાર આપે તેવી મારી શુભકામના. તો જન્મકુંડલીના જ્ઞાન માટે સૌ પ્રથમ તો 12 રાશિના નામની આવડત હોવી જરૂરી છે. તો જન્મકુંડલીમાં કુલ 12 રાશિઓ હોય છે: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. તો આ 12 રાશિ જે છે એના સ્વામીઓ પણ હોય છે. તો એના સ્વામીઓ વિશે પણ આપણે ચર્ચા કરીએ. પણ એના પહેલાં આ 12 રાશિમાં જેમ કે દરેક વ્યક્તિના નામ આવતા હોય છે, નામ રાશિ પ્રમાણે પડે છે. તો કઈ રાશિની અંદર કયો શબ્દ આવે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ તો મેષ રાશિ, તો એમાં અક્ષર આવે છે અ, લ, ઈ. વૃષભ રાશિ, એમાં અક્ષર આવે છે બ, વ, ઉ. મિથુન રાશિ, એમાં અક્ષર આવે છે ક, છ, ઘ. કર્ક રાશિ, એમાં અક્ષર આવે છે હ, ડ. સિંહ રાશિના અક્ષર મ અને ટ. કન્યા રાશિના અક્ષર પ, ઠ અને અણ. તુલા રાશિના અક્ષર ર, ત અને ત્ર. ત્ર એટલે કે જે ત્રિશુલનો ત્ર કહેવામાં આવે છે. જો કે ત્ર ઉપરથી નામ ઘણાના ઓછા હોય છે, પણ છતાં અમુક અમુક નામ હોય છે, જેમ કે ત્રિશલા છે, ત્રિષા છે, આવા નામ હોય છે. તો એના કારણે આ ત્ર જે અક્ષર છે એને તુલા રાશિમાં સમાવેશ કરવામાં આવેલો છે. એ જ પ્રમાણે વૃશ્ચિક રાશિ, એના અક્ષર આવે છે ન અને ય. એ જ પ્રમાણે ધન રાશિ, એના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એ જ પ્રમાણે મકર રાશિના અક્ષર ખ અને જ. જ આમાં જ અક્ષર 2 વખત આવે. એમાં એક જે ફર્સ્ટ જ આવે છે, જેને આપણે જમરૂખના જ તરીકે ઓળખીએ છીએ, એ મકર રાશિનો જ એમાં ગણવામાં આવશે. એ જ પ્રમાણે કુંભ રાશિ, તો કુંભ રાશિમાં અક્ષર આવે છે ગ, શ, સ. આ જ પ્રમાણે કુંભ રાશિની અંદર બીજા 2-3 શબ્દોનો, અક્ષરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જેમ કે અમુક વ્યક્તિના નામ હોય છે જ્ઞાન, ક્ષિપ્રા, ક્ષિપા, આવી રીતના નામ હોય છે. તો ગણ, ક્ષ, આને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે શ્ર, શ્ર જે કહેવાય છે, શ્રમનો શ્ર, જેમ કે અમુકનું નામ શ્રેયા હોય છે. તો આ શ્રને પણ કુંભ રાશિમાં જ સમાવેશ કરવામાં આવેલો છે. આ જ પ્રમાણે મીન રાશિના અક્ષરો આવે છે દ, ચ, જ અને થ. અને આ મીન રાશિની અંદર જે જ છે તેને આ જબલાના જ તરીકે આપણે લીધેલો છે. આ પ્રમાણે આના અક્ષરો હોય છે. તો આ સમજ સૌ પ્રથમ દરેકે જાણકારી પ્રાપ્ત કરી લેવી. અને ત્યારબાદ હવે આપણે જે વાત કરીએ છીએ, તો કઈ રાશિનો સ્વામી કયો ગ્રહ છે એના વિશે આપણે સૌ પ્રથમ વાત કરવાની છે. તો સૂર્ય જે છે તે સિંહ રાશિના સ્વામી હોય છે. ચંદ્ર જે છે તે કર્ક રાશિના સ્વામી હોય છે. મંગળ જે હોય છે તે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી હોય છે. આ જ પ્રમાણે બુધ મિથુન રાશિ અને કન્યા રાશિના સ્વામી હોય છે. આ જ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ, તે ધન રાશિ અને મીન રાશિના સ્વામી હોય છે. આ જ પ્રમાણે શુક્ર હોય છે, તે વૃષભ અને તુલાના સ્વામી માનવામાં આવેલા છે. આ જ પ્રમાણે શનિદેવને
મકર અને કુંભના સ્વામી માનવામાં આવેલા છે. હવે રાહુ અને કેતુ એના વિશે આપણે ચર્ચા કરીએ તો રાહુ અને કેતુ એ કોઈ પણ રાશિના સ્વામી માનવામાં આવેલા નથી, પણ એ કઈ રાશિમાં ઉચ્ચના થાય છે રાહુ કેતુ ને કઈ રાશિમાં નીચના બને છે તેની ચર્ચા આપણે પછીના વિડીયોની અંદર કરીશું. તો મિત્રો, સૌપ્રથમ તો આ પહેલું પગથિયું છે. કઈ 12 રાશિના નામ આવડવા જરૂરી છે અને કઈ રાશિનો સ્વામી કયો ગ્રહ છે તે પણ જાણકારી હોવી જરૂરી છે. અને મિત્રો, હવે આવનારા વિડીયોની અંદર કયો ગ્રહ કઈ રાશિમાં ઉચ્ચનું ફળ આપે છે અને કયો ગ્રહ કઈ રાશિમાં નીચનું ફળ આપે છે એ વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કે કયો ગ્રહ કઈ રાશિમાં ઉચ્ચનો બને છે, કઈ રાશિમાં નીચનો બને છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. પણ ત્યાં સુધીમાં તમે દરેક આપણા વિડીયો ખાસ જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.